હેલો ફ્રેન્ડ્સ, જાનોતર કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું શિયાળામાં ગુંદ પાક। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે છે। આ શિયાળામાં ગુંદ પાક ખાવો ખૂબ જ જરૂરી છે। જો તમને મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં ગુંદ લીધેલો છે, અંદાજે 100 ગ્રામ જેટલો છે, દેશી લેવાનો છે। હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાનો છે। હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને ક્રશ કરી લેવાનો છે। તમે જોઈ શકો છો મજાનો ક્રશ થઈ ગયો છે, આવો પાવડર જેવો જ કરવાનો છે। હવે તેને આપણે એક વાટકીમાં કાઢી લેવાનો છે। હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે। ઘી આવી જાય એટલે આપણે એમાં 1 વાટકી બદામ લીધેલી છે તે એડ કરવાની છે, 1 વાટકી કાજુ એડ કરવાના છે, અડધી વાટકી મગજતરીના બી છે તે એડ કરવાના છે। હવે તેને આપણે સરસ રીતે શેકી લેવાના છે। થોડોક કલર બદલાય ત્યાં સુધી આપણે શેકવાના છે। હવે આ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે। હવે એ જ પેનમાં આપણે અડધી વાટકી જેટલું ઘી એડ કરવાનું છે, માપનું ખાસ ધ્યાન રાખજો। ઘી આવી જાય એટલે આપણે તેમાં 1 વાટકી રેગ્યુલર ઘઉંનો લોટ છે તે એડ કરી દેવાનો છે। હવે તેને આપણે ધીમા ગેસ ઉપર શેકવાનો છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં કરવાનું હોય તો વધારે માપ લેવાનું। ધીમા ગેસે શેકવાનો છે અને તળિયું જાડું હોય તેવું જ વાસણ લેવાનું છે। લોટ શેકાય એટલે થોડોક ઘટ પણ થશે અને સરસ રીતે શેકાય પછી લોટ હલકો પડી જશે। તમે જોઈ શકો છો લોટ થોડો હલકો પડી ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। હવે લોટ આપણો શેકાઈ ગયો છે। હવે તેમાં આપણે જે ક્રશ કરેલો ગુંદ છે તે આપણે એડ કરી દેવાનો છે, એટલે ઘીમાં ગુંદ શેકાઈ જશે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનો ઘીમાં ગુંદ શેકાઈ ગયો છે અને ફૂલાઈ પણ ગયો છે। હવે થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી એમાં આપણે અહીંયા મેં ચોરસ ટ્રે લીધેલી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે। શિયાળો છે એટલે આપણે તેલથી ગ્રીસ કરવાની છે, શિયાળામાં ઘી જામી જાય એટલા માટે। હવે અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તેમાં મેં જે આપણે શેકેલા ડ્રાયફ્રૂટ છે તેને ક્રશ કરીને રાખેલા છે તે એડ કરવાના છે। 2 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરવાનો છે, 5 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દેવાનો છે, અડધી વાટકી ટોપરાનું ખમણ છે તે એડ કરવાનું છે, લાંબી સલ્લીવાળું લીધેલું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નીચે ઉતારીને સેજ ઠંડુ પડે પછી જ એડ કરવાના છે। અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લોટ સાથે ભળી જાય તેવી રીતે આપણે મિક્સ કરવાનું છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે। ઘીનું, લોટનું અને ગોળનું માપ સરખું લેવાનું છે। હવે સરસ રીતે આપણે ગોળને મિક્સ કરી દેવાનો છે, તો જ ગુંદર પાક સરસ મજાનો પોચો બનશે। તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ટ્રેમાં પાથરી દેવાનું છે।
તમે થાળીમાં પણ પાથરી શકો છો. સરખી રીતે પ્રેસ કરીને પાથરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું મિશ્રણને મેં પાથરી દીધું છે. હવે આપણે ઉપરથી થોડીક ખસખસને સ્પ્રિંકલ કરવાની છે. તમે અહીંયા ટોપરાનું ખમણ પણ લઈ શકો છો. મેં અહીંયા ખસખસ લીધેલી છે. હવે આપણે તેને થોડીક વાર માટે ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી આપણે તેને કાપા પાડી લેવાના છે. કાપા પડાઈને મેં પીસ રેડી કરી રાખ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાના પીસ તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તો તૈયાર છે ગુંદ પાક. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો છે. આ વખતે શિયાળામાં તમે જરૂર એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સહેલો છે. તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.